નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે ક્લાસમાં એક જ પાઠ ભણાવવામાં આવે તો પણ અમુક વિદ્યાર્થીઓ તરત જ સમજી જાય છે, જ્યારે બીજા સંઘર્ષ કરે છે? આનો જવાબ ફક્ત શીખવવાની રીતમાં જ નથી, પણ વિદ્યાર્થી કયા વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એમાં પણ છુપાયેલો છે. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે વિદ્યાર્થીઓના વિકાસના એ રહસ્યોને સમજીએ, જેથી શિક્ષણ વધુ અસરકારક બની શકે. આ એક એવો સવાલ છે જે દરેક શિક્ષકને થાય છે. દેખીતી રીતે 7 વર્ષના બાળકને ભણાવવાની રીત અને 14 વર્ષના કિશોરને ભણાવવાની રીત અલગ જ હોવાની. પણ એવું શા માટે? એમની વિચારવાની, સમજવાની અને દુનિયાને જોવાની દૃષ્ટિમાં એવો તે શું મૂળભૂત તફાવત છે? ચાલો આજે એની પાછળનું વિજ્ઞાન સમજીએ. તો આજે આપણે વિદ્યાર્થીઓને વધુ સારી રીતે સમજવા માટે એક પ્રકારની ટૂલકિટ તૈયાર કરીશું. આપણે શરૂઆત કરીશું વૃદ્ધિ અને વિકાસના પાયાના ખ્યાલોથી. પછી આપણે પિયાજે, એરિક્સન અને કોહલબર્ગ જેવા મહાન મનોવૈજ્ઞાનિકોના સિદ્ધાંતોમાં ઊંડા ઉતરીશું. અને છેલ્લે આ બધું જ જ્ઞાન વર્ગખંડમાં વ્યવહારિક રીતે કેવી રીતે લાગુ કરવું એ પણ જોઈશું. કોઈ પણ મોટા સિદ્ધાંતોમાં ડૂબકી લગાવતા પહેલાં ચાલો થોડી મૂળભૂત બાબતો સ્પષ્ટ કરી લઈએ. આ સમજ આપણા આખા વિશ્લેષણ માટે એક મજબૂત પાયો નાખશે. વૃદ્ધિ અને વિકાસ આ બે શબ્દો ઘણીવાર એકબીજાના બદલે વપરાય છે, પણ એમની વચ્ચે એક મોટો તફાવત છે. વૃદ્ધિ એટલે એવા ફેરફાર જેને માપી શકાય, જેમ કે બાળકની ઊંચાઈ કે વજન. આ એક માત્રાત્મક ફેરફાર છે. જ્યારે વિકાસ એક ગુણાત્મક છે, જેમ કે બાળકની સમસ્યા ઉકેલવાની ક્ષમતા, મિત્રો બનાવવાની આવડત કે લાગણીઓને સમજવી. સાચું કહું તો વૃદ્ધિ એ વિકાસના વિશાળ આકાશનો માત્ર એક નાનકડો તારો છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિત્વ બે મુખ્ય પરિબળોથી ઘડાય છે: વારસો અને વાતાવરણ, જેને આપણે પ્રકૃતિ વિરુદ્ધ પોષણની ચર્ચા તરીકે પણ ઓળખીએ છીએ. વારસો એ જીનેટિક બ્લૂપ્રિન્ટ છે જે બાળકને માતા-પિતા પાસેથી મળે છે, જ્યારે વાતાવરણ એ ઘર, શાળા અને સમાજના અનુભવો છે જે બ્લૂપ્રિન્ટને આકાર આપે છે. એક શિક્ષક તરીકે આપણે વારસાને બદલી નથી શકતા, પણ હા, એક હકારાત્મક અને પ્રોત્સાહક વાતાવરણ ચોક્કસ બનાવી શકીએ છીએ. ચાલો હવે આપણી ટૂલકિટમાં પહેલું અને સૌથી મહત્વનું સાધન ઉમેરીએ: મહાન મનોવૈજ્ઞાનિક જીન પિયાજેનો સિદ્ધાંત. આ સિદ્ધાંત આપણને સમજાવે છે કે બાળકોની વિચારવાની પ્રક્રિયા ઉંમર સાથે કેવી રીતે બદલાય છે અને વિકસે છે. પિયાજેએ બતાવ્યું કે બાળકોનું મગજ કોઈ ખાલી પાટી નથી. તેમની વિચારસરણી દરેક તબક્કે અલગ હોય છે. જેમ કે એક નાનું બાળક દુનિયાને સ્પર્શ કરીને અને ચાખીને સમજે છે. થોડું મોટું થાય એટલે ભાષા અને પ્રતીકોનો ઉપયોગ કરે છે. અને કિશોરાવસ્થામાં પહોંચતા તો ન્યાય અને પ્રેમ જેવા અમૂર્ત ખ્યાલો પર પણ તર્ક કરી શકે છે. આ તબક્કાઓને સમજવાથી જ ખબર પડે કે કઈ ઉંમરે કયો વિષય કેવી રીતે શીખવવો. આ એક ખરેખર અદ્ભુત ખ્યાલ છે. ખૂબ નાના બાળકો માટે જે આંખ સામે નથી તે દુનિયામાં જ નથી. પણ ધીમે ધીમે જ્યારે તેઓ સમજે છે કે ઓઢાડેલી ચાદર નીચે છુપાયેલું રમકડું ખરેખર ગાયબ નથી થયું, ત્યારે તેઓ પદાર્થ સ્થાયિત્વ વિકસાવી રહ્યા હોય છે. આ તેમની વાસ્તવિકતાની સમજનો પહેલો પાયો છે. તો આ જ્ઞાનનો વર્ગમાં ઉપયોગ કેવી રીતે કરવો? માની લો કે તમે નાના બાળકોને ભણાવી રહ્યા છો. યાદ રાખો કે તેઓ અહંકેન્દ્રિત હોય છે, એટલે કે તેઓ બીજાના દૃષ્ટિકોણને સમજી શકતા નથી. એટલે જ વાર્તાઓ કહેવા માટે કઠપૂતળીઓનો ઉપયોગ કરવો કે પછી ગણિત શીખવાડવા માટે રંગબેરંગી બ્લોક્સ વાપરવા એ લાંબા ભાષણ આપવા કરતાં ક્યાંય વધુ અસરકારક છે. ચાલો હવે આપણી ટૂલકિટમાં બીજું સાધન ઉમેરીએ: એરિક્સનનો સિદ્ધાંત. પિયાજેએ આપણને શીખવ્યું કે વિદ્યાર્થીઓ શું વિચારે છે, જ્યારે એરિક્સન આપણને સમજાવે છે કે તેઓ કોણ બની રહ્યા છે. આ સિદ્ધાંત તેમના સામાજિક અને ભાવનાત્મક વિકાસ પર પ્રકાશ પાડે છે. એરિક્સન માને છે કે જીવનના દરેક તબક્કે આપણે એક મનોસામાજિક પડકારનો સામનો કરીએ છીએ. જેમ કે પ્રી સ્કૂલનું બાળક નવી વસ્તુઓ જાતે કરવા માંગે છે. પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી કંઈક સારું કરીને પોતાની ક્ષમતા સાબિત કરવા માંગે છે. અને કિશોર એ તો હું કોણ છું આ મોટા સવાલનો જવાબ શોધવામાં વ્યસ્ત હોય છે. આ એક વાક્ય ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કામાંથી પસાર થતા વિદ્યાર્થીની મનોદશાનો સંપૂર્ણ સાર છે. આ ઉંમરે તેમના માટે સફળતા અને સિદ્ધિઓ મેળવવી ખૂબ જ જરૂરી છે.
શાળાના પ્રોજેક્ટમાં વખાણ મળવા કે પછી રમતગમતમાં જીતવું, આ બધું તેમના આત્મવિશ્વાસ માટે બળતણનું કામ કરે છે. અને હવે આપણી ટૂલકિટનું ત્રીજું સાધન, લોરેન્સ કોહલબર્ગનો સિદ્ધાંત. આ સિદ્ધાંત આપણને એ સમજવામાં મદદ કરે છે કે વિદ્યાર્થીઓની સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા, એટલે કે તેમનું નૈતિક હોકાયંત્ર કેવી રીતે વિકસે છે. કોહલબર્ગ મુજબ નૈતિક વિકાસ એક યાત્રા છે. શરૂઆતમાં બાળક માત્ર સજાથી બચવા કે ઇનામ મેળવવા માટે નિયમોનું પાલન કરે છે. પછીના તબક્કામાં તે સમાજ અને માતાપિતાની નજરમાં સારા દેખાવા માટે નિયમોનું પાલન કરે છે. અને અંતે કેટલાક લોકો એવા સ્તરે પહોંચે છે જ્યાં તેઓ સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોના આધારે નિર્ણયો લે છે, પછી ભલે તે સમાજના નિયમોની વિરુદ્ધ કેમ ન હોય. તો આપણે 3 મોટા સિદ્ધાંતો જોયા. પણ હવે સૌથી મોટો સવાલ, આ બધી જટિલ વાતોનો વર્ગખંડમાં વ્યવહારિક ઉપયોગ શું? ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવીએ. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે વાતાવરણ લઈને આવે છે તેની તેમના વર્તન પર ખૂબ ઊંડી અસર પડે છે. બાળ ઉછેરની આ 4 શૈલીઓ એ વાતનું એક મોટું ઉદાહરણ છે. આ શૈલીઓ નક્કી કરે છે કે વિદ્યાર્થી વર્ગખંડમાં શીખવા માટે કેટલો તૈયાર અને ઉત્સાહિત છે. તો આ 4માંથી અધિકૃત શૈલીને શ્રેષ્ઠ કેમ ગણવામાં આવે છે? કારણ કે તેમાં પ્રેમ અને શિસ્ત વચ્ચે એક સુંદર સંતુલન હોય છે. માતાપિતા નિયમો બનાવે છે, પણ સાથે સાથે બાળકની વાત સાંભળે પણ છે. આવા વાતાવરણમાં ઉછરેલા બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને શીખવા પ્રત્યે હકારાત્મક દૃષ્ટિકોણ વિકસવાની સંભાવના સૌથી વધુ હોય છે. એકદમ સાચો સવાલ. આ બધા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો શું માત્ર પુસ્તકોમાં વાંચવા માટે છે કે પછી તેનો ખરેખર વર્ગખંડમાં કોઈ ફાયદો છે? આ સિદ્ધાંતોની સૌથી મોટી શક્તિ એ છે કે તે આપણને વિદ્યાર્થીના વર્તન પાછળનું શા માટે સમજવામાં મદદ કરે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે 8 વર્ષનો બાળક તાર્કિક રીતે વિચારી શકે છે પણ અમૂર્ત રીતે નહીં, અને 15 વર્ષનો કિશોર પોતાની ઓળખ શોધી રહ્યો છે, ત્યારે આપણે આપણી શીખવવાની રીતને તે મુજબ ઢાળી શકીએ છીએ. આ જ્ઞાન આપણને માત્ર પ્રતિક્રિયા આપનાર નહીં, પણ એક સક્રિય અને સમજદાર માર્ગદર્શક બનાવે છે. અને આખા વિશ્લેષણનો સારાંશ એ આ એક જ વાક્યમાં છે. એક મહાન શિક્ષક બનવું એટલે માત્ર વિષયનું જ્ઞાન આપવું નહીં, પરંતુ શીખનાર જે વિકાસની યાત્રા પર છે એ યાત્રાને સમજવી અને તેમાં તેમનો સાથ આપવો. તો ચાલો આ એક વિચાર સાથે આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ. હવે પછી જ્યારે તમે વર્ગખંડમાં પ્રવેશ કરો ત્યારે તેને માત્ર એક રૂમ તરીકે ન જોતા, તેને વિકાસને એક જીવંત પ્રયોગશાળા તરીકે જુઓ, જ્યાં દરરોજ નવા વિચારો, વ્યક્તિત્વો અને નૈતિક મૂલ્યો આકાર લઈ રહ્યા છે. આ દૃષ્ટિકોણ શિક્ષણને માત્ર એક નોકરી નહીં, પણ માનવ વિકાસમાં યોગદાન આપવાની એક અદ્ભુત તક બનાવી દે છે.